બિલની એન્ટ્રી કરવા માટે ટ્રાન્ઝેક્શનમાં જવાનું, પરચેસ બિલમાં જવાનું, અહીંયા ક્લિક કરવાનું, અહીંયા આપણે ગ્રે પરચેસ આપવાનું, અહીંયા પર ગ્રે પરચેસ પર ડબલ ક્લિક કરવાનું, અહીંયા પાર્ટીનો બિલ નંબર લખી દેવાનો, અહીંયા તારીખ આપી દેવાની, એન્ટર મારી દેવાનું એટલે ફૂલ તારીખ આવી જશે. અહીંયા પાર્ટીનું નામ સિલેક્ટ કરી અને એન્ટર મારી દેવાનું. સિરિયલ નંબર પર કંઈ નહીં, એન્ટર મારશો એટલે ક્વોલિટી પર આવશે. અહીંયા આપણે ક્વોલિટી નેમ આપી દેવાનું. ક્વોલિટી લખીને એન્ટર મારશો એટલે જો હશે તો ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે, અને નહીં હોય તો અહીંયા ઓટોમેટિક ક્વોલિટી માસ્ટર ખોલી જશે. આઇટમ ટાઈપમાં આપણે તાકા લખી દેવાનું, પછી એન્ટર એન્ટર એન્ટર. અહીંયા HSN કોડ આપી દેવાનો ક્વોલિટીનો, અહીંયા GST ટકા ઓટોમેટિક આવી જાય. નહીં હોય તો આપણે અહીંયા આપી દેવાના, અને આપણે જે યુનિટમાં વેચાતી હોય તે યુનિટ અહીંયા આપી દેવાનું. અહીંયા પછી આપણે અહીંયા સેવ બટન ક્લિક કરી દેવાનું એટલે પાછા આપણે અહીંયા બીજું લિસ્ટ ખુલશે. એમાં આપણે ગ્રેની ડિટેલ બધી આપી દેવાની. જો નહીં આપવી હોય તો ડાયરેક્ટ એક્ઝિટ બી કરી શકો, અથવા તાકાનો નંબર, સમજી લો કે મારે તાકાનો નંબર P789 આપવું છે તો એ લખી દેવાનું, કેટલા મીટર તે આપી દેવાનું. આ રીતે જેટલા બી ગ્રે પરચેસના ચલણમાં જે બી તાકા આવેલા હોય તે ડિટેલ તમારે તાકા નંબર અને એના મીટર આપી દેવાના. જો બીજી પાર્ટી પાસેથી પરચેસ કરતા હોય અને આપણું પોતાનું બી પ્રોડક્શન હોય તો આપણે પ્રોડક્શન બંને નંબર અલગ કરવા માટે આગળ કોઈ સિરિયલ નંબર તમારે ABCD કોઈ લખી દેવાની. તાકા લખાઈ જાય બધા ટોટલ એટલે અહીંયા તમને ટોટલ બી બતાવી દેશે, અને ઓકે બટન ક્લિક કરી દેવાનું એટલે પાછા અહીંયા તમે મેઇન સ્ક્રીનમાં પરચેસની સ્ક્રીનમાં આવી જશો. અહીંયા રેટ આપી દેવાનો, અહીંયા એમાઉન્ટ આપી દેવાનું, કેટલા દિવસની ડ્યુ છે તે દર્શાવી દેવાની, એટલે ડ્યુ ડેટ આવી જશે. દલાલનું નામ આપી દેવાનું, ટ્રાન્સપોર્ટર હોય તો આપી દેવાનું, ટેમ્પા નંબર તો એને આપી દેવાનું. અહીં આપણે GST આપી એન્ટર 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 માટે રિમાર્ક પર આવી જજો. કોઈ રિમાર્ક્સ લખ્યું હોય તો રિમાર્ક્સ લખી અને એન્ટર મારશો એટલે સેવ બટનમાં પૂછે સેવ પ્રોસેસ કમ્પ્લીટ એવું લખાઈને આવી જશે, એટલે આપણું પરચેસનું બિલ આવી ગયું. જો સુધારવું હોય તો અહીં એડિટ બટન ઉપર ક્લિક કરવાનું, આ બિલ પર ડબલ ક્લિક કરવાનું, જે બી કંઈ સુધારો કરું સુધારો કરી સમજી લો કે મારે એમાં કોઈ તાકા એડ કરવા છે તો હું નીચેથી બીજા તાકા બી એડ કરી શકું. ઓકે, આ રીતે. અથવા મારે કોઈ ડિલીટ કરવો છે તાકો તો અહીંયા હું ડબલ ક્લિક કરી ડિલીટ બી કરી શકું, તો એ તાકો મારે અહીંથી લિસ્ટમાંથી નીકળી જશે. અને અહીંયા મારે સેવ કરી અને ભાવ ચેન્જ કરો તો ભાવ બી બદલી અને સેવ બટન ક્લિક કરી દેવું એટલે પાછું બિલ મારું સુધરી જશે. અથવા ડિલીટ કરવું હોય તો એડિટ બટન ક્લિક કરવાનું, પાછા ડબલ ક્લિક કરવાનું અને પાછું ડિલીટ આપો. અથવા તમે પરચેસ કરેલું બિલ હશે તમે અહીંયા શો બટન ક્લિક કરશો એટલે એ તાકાના ખરીદેલો સ્ટોક અહીંયા બતાવશે, અને આ નામ પર ડબલ ક્લિક કરશો તો તમને કયા કયા સિરિયલ નંબર છે આથી બી તમને અહીંયા બતાવશે.